જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું. તો દેવાંશી જો તૈયાર થઈ ગઈ છે, હું તૈયાર થઈ ગયો છું. અમારે બધાને જવાનું છે. મમ્મી તૈયાર થઈ ગઈ. દેવાંશીના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. ભૂલાઈ જાય તમને. ભૂલાઈ જાય મને, બહુ ભૂલાઈ જાય. સોરી બધું ભૂલાઈ જાય મને. તો વાત કરતો હતો કે અમારે બધાને જવાનું છે બહારગામ. બહારગામ મતલબમાં અમારા દેવાંશી છે, એના મોટા મામા છે હરેશ મામા. તો એની એક માનતા છે, તો એ માનતા આપણે પૂરી કરવા જવાનું છે. આપણે સિકોતરમાં એક જવાનું છે. આપણે જે શેત્રુંજી નદી નીકળી પાલતાણા આપણે ડેમ પાસે, તો એ આગળ ટીમાણા ગામ છે. તો ટીમાણા ગામ પાસે એ નદી નીકળી છે, અને એ નદીની વસોવસ માતાજીનું થાનક છે, સિકોતરમાંનું થાનક છે. ના બેઠેલા છે માતાજી. તો એ જગ્યાએ આપણે જવાનું છે. અત્યારે માનતા પૂરી કરવાની છે. ઓકે, તો આપણે જો અત્યારે આવી ગયા છે શેત્રુંજી નદીએ. આ શેત્રુંજી નદી છે સામે દેખાઈ, અને આપણે જાવી છે એ પુલ. અમે જો આખો તમને માંડવો દેખાતો હોય છે, એ માંડવા પાસે આપણે અત્યારે માંડવા નાખેલા છે જોકે, પણ ત્યાં જ માતાજીનું સ્થાનક છે, ત્યાં જ બેઠેલા છે આપણે નદીની વચ્ચોવચ. તો જો પુલનું કામકાજ પણ ચાલુ છે બધું. પુલ બને છે નવો, કારણ કે ચોમાસામાં જ્યારે ડેમના બાવણા ખોલે તે બધું પાણી થઈ જાય. માતાજી પણ પાણીની અંદર સમાઈ જાય છે, અને બધે પાણી થઈ જાય છે, એટલે પુલે બને છે. તો જોઈ લો સામે માંડવો દેખાય છે, ને આપણે ત્યાં જવાનું છે. તો હાલો તમને ત્યાં લઈ જાઉં. હવે જો અત્યારે અમે આવી ગયા છીએ આપણે શેત્રુંજી. પાછળ દેખાય બધી શેત્રુંજી છે, અને આ જો માંડવો મૂક્યો, અને આપણે માતાજીનું સ્થાનક છે. ત્રિશુળ છે, કેટલા વર્ષો જૂના ત્રિશુળ છે. ગમે એવી પૂર આવે કે ગમે એટલું પાણી આવે ને, એ ત્રિશુળ નાખી જરી કંઈ ન હલે. ઘણા બધા નાના ત્રિશુળ છે, મોટા ત્રિશુળ છે, બધા ત્રિશુળ છે. બોલો જો એક થાંભલો આડો તમને દેખાય, આડો થાંભલો આખો પડી ગયો છે, પણ નથી ત્રિશુળ એક નો હરે. હું આગળ તમને લઈ જાઉં ને પાસે, ત્યાં આગળ પાસેથી આપણે જોવી એ બધા ત્રિશુળ છે, કે જે મોટા થાંભલા છે, ધજાના થાંભલા પડી ગયા મોટા, પણ ત્યાંથી ત્રિશુળ એક નો હર્યું. હું હાલો તમને ત્યાં પહેલાં લઈ જાઉં માતાજી પાસે આપણે. મારે વધારવા છે. જય માતાજી, જય સિકોતેરમાં. તો જુઓ આ સિકોતેરમાં ત્રિશુળ આપણે માતાજી અહીંયા બિરાજમાન છે શેત્રુંજીની વચ્ચે. આ શેત્રુંજી નદી, આખી નદી છે, આ નદીની વચ્ચોવચ માતાજી બેઠેલા છે. ત્રિશુળ જો આના ત્રિશુળ બધા આમ લાગે છે, છૂટા ત્રિશુળ બધા. એક ત્રિશુળ ક્યાંય ખોડેલું નથી, કઈ બાંધેલું નથી. બધા ત્રિશુળ છે ને છૂટા જ છે. ગમે એટલું પાણી હોય તો એક ત્રિશુળ ક્યાંય જાય નહીં અહીંથી. તેનું ભોસું શેત્રુંજીમાં આપણે જોવા આ માતાજી છે, શેત્રુંજી નદી પાછળ બધી આ બાજુ તેન ઉપર પુલ બને છે. મંદિર આપણે ધજા ગોઠવવાની હોય ને, એ પાણી લીધેથી આ પાણીનું એટલું દબાણ અહીંયા થાય ને, એ પડી ગયો. જો આ થાંભલો ત્યાં આ ધજાનો જ છે. જો અહીંયાથી આ વળી ગયો. પાણી બટા અહીંયા નહીં હોય લગભગ, આ હોય જોઈ જો. તો આ થાંભલો પડી ગયો છે, પાણીનું એટલું બધું દબાણ આવે ને, આ થાંભલા એવું બધું પડી ગયું. પણ આ જે માતાજીનું થાનક છે, ત્યાંથી એક ત્રિશુળ નથી જાતું, એટલો માતાજીનો હાથ છે અહીંયા. બધા ત્રિશુળ આમના કશે મેકેલા, એક ખોડેલું નથી, એક ખૂતાડેલું નથી. બધા ત્રિશુળ આમ જ છે, છૂટા જ છે. પણ એક ત્રિશુળ અહીંથી જાય નહીં, ગમે એટલું પાણી ન આવે. આખી શેત્રુંજી ભરાઈ જાય અહીંથી. હું છે ને આખી શેત્રુંજી ભરાઈ જાય. જો પણ ઢાળ છે, એ ઢાળ ઉપર પાણી હોય એ બાજુ, અને આ બાજુ છે ને આ બાજુ જો રિક્ષા અત્યારે આવે છે, રિક્ષા જોઈ, રિક્ષાથી ઊંચું પાણી હોય. એટલું પાણી હોય, એમ 2-3 માથોડા પાણી હોય અહીંયા. હું પણ અહીંથી કાંઈ નથી થતું. અમારા દેવાંશીને જો પાણીની તરસ લાગી છે. હાલ આપણે ગાડીમાં છે, હાલો દેવાંશી ગાડીમાં છે, હાલો. તો હાલો હવે જાવી અમે. માતાજીને દર્શન કરી લીધું, માતાજીને પગે લાગી લીધું. ત્યાંથી પછી આપણે અત્યારે આવી ગયા છીએ. જગ્યાનું નામ છે લાલા ટીંબાની ધાર. સોરી જો ખોટું બોલાણું હોય તો નામ આપણે, પણ એ લાલા ટીંબાની ધાર કહેવાય. તો અત્યારે અહીંયા આવ્યા છીએ અમે. જોવા ધાર જેવું છે, ઢાળ છે, બધા ઝાડવા બધા ધાર જેવું છે. બધા માણસો અહીંયા બેઠા છે.
આ ધાર હતી પેલા, અત્યારે જો કે ધાર જ છે આ બધી. આમાં ઢીંગોડી તો દોડે જ કરે છે હજી, સવારની દોડે છે, પડશે ક્યારેક કઈ ખબર નહીં. ધીમે ધીમે ચડજો હો. હવે દાદરો ચડવી છે. કાળિયા દેખાવ છો તમે તો જો આવી ગયા આપણે ધારે. આ મંદિર છે, આને કહેવાય લાલી ટીંબાની ધાર. અમારા અશોકભાઈ રાયણ ઉતારે છે, રાયણ પાડે છે. કોણ છે? લાટ પાડ્યું હું. કોણ છે પણ એમ કયો વિડીયો કોઈ નથી. તો વાંધો નહીં. આને શું કહેવાય? આને શું કહેવાય? જો આ રાયણ. જો ગઈ. હા પેલો તમે ટાંકો નો તોડી નાખતા હો. હા એ પડ ખાબકવાનો તો આગળિયા. હા, માતાજી સિકોતરમાં એ પગે લાગ્યા, પ્રસાદી લીધી. પછી આપણે ધાર હતી, આપણે ધારે જોવા ગયા થોડું ઘણું, અને બસ આમથી આમ આટા માર્યા ને એવું બધું કર્યું. અત્યારે વહી આવ્યા છે ઘરે. જોઈ લો ઢીંગુડી અમારે ભૂઈ ગઈ છે, ઉડાવી છે. તો હાલો મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.